સુરત શહેરમાં ચેન સ્નેચરો તડખાટ મચાવ્યો કે જ્યાં લાલ દરવાજા વિસ્તારમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં મહિલાની ચેન ચોરી કરી અને ભાગવા જતા અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જ્યાં પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો ચેન સ્નેચિંગની ઘટના સુરતમાં બની છે કે જ્યાં મહિલાના ગળામાંથી જે ચેન ચોરી અને ભાગતા અકસ્માત સર્જાયો છે। ઘટના છે સુરતના શહેરમાં, સુરત શહેરની ઘટના છે, જ્યાં સુરતમાં ચેન સ્નેચરોએ તડખાટ મચાવ્યો છે। લાલ દરવાજા વિસ્તારમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ, જ્યાં મહિલાની ચેન ચોરી ભાગવા જતા અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ છો કે જ્યાં આ અકસ્માતની ઘટના જે છે કેદ થઈ છે કે સુરત શહેરની આ ઘટના જ્યાં ચેન સ્નેચરો બેફામ બન્યા છે। લાલ દરવાજા વિસ્તારમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ થયો। ઘટનામાં એવું હતું કે હું લાલ દરવાજાથી ઘર તરફ જતો હતો મંદિરેથી, તો લાલ દરવાજાથી આગળ જે ગાબાની હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એણે બાઇકમાં, એ હતો બાઇક લઈને, હું પણ બાઇક લઈને જ જતો હતો, તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકીટ પકડી અને બરાબર એને ખેંચ્યું, એટલે એ પછી પડી ગઈ, એટલે એને ગંભીર ઈજા થઈ છે, ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે। ફરિયાદી મનસુખભાઈ વિરજીભાઈ ગોઠડિયા નાઓ પોતાની પત્ની વિજયાબેન સાથે, જેઓ મોટા વરાછા વિસ્તારમાં રહેતા હોય અને રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અર્લી મોર્નિંગ પરમ દિવસે 6 તારીખના રોજ સવારે દર્શન કરવા નીકળેલા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે આશરે 6:30 વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેઓ તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર ઈસમ છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલોનો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે। તેઓએ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે અને આ ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે અને અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની કામગીરી ચાલુ છે। ફરિયાદીના પત્ની વિજયાબેન અત્યારે હોસ્પિટલાઇઝ છે। તેમને 2 જગ્યાએ ફ્રેક્ચર હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને ફરિયાદીને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે। ઘટનામાં